આપણે ટપકના બોરિયા કેવી રીતના બેટ કરવા, ટપકની લાઈન કેવી રીતે કરવી, ટપકની નળી ફિટ કરવાનું, જે આ બોરિયું લગવાનું છે સોકેટ એ લગાડવાનું એ આપણે જોઈએ કેવી રીતે ફિટ કરવાની. આપણે સિંગલ લાઈન પાઇપ છે, એમાં જો આ પંચ છે, પંચ ગોળ હોય તો એને આપણે કિશનનો ફોન આવે દાંતી આકારનો કરી નાખવાનો. ગ્રાઇન્ડરથી 4 આંકા પાડી અને પછી જો આપણે આવી રીતનો ફેરવી અને પછી હોલ પાડવાનો હોય છે. અને એમાં જો આપણે આ બ્લુ કલરનું પહેલાં સોકેટ લગાડવાનું અને પછી આપણે જે નળી ફિટ થાય એ રિંગવાળું એ સોકેટ લગાડવાનું, જે આવી રીતના પાતે અને લગાડી દેવાનું. મિત્રો આ એક નળીમાં આપણે 24 નળી ફિટ કરેલી છે, 200 ફૂટ. એક પાઇપમાં 24 નળી આપણે ટપકની લાગશે. જો આવી રીતના ઘુમાવી અને હોલ પાડવાનો પંચથી. જો તમારી આગળ ગોળ પંચ હોય ગોળ હોલનો, તો એને માથે ગ્રાઇન્ડરથી કટ કરી અને દાંતી આકારનો કરી નાખવાનો. એ તમારે હોલ પાડવામાં સરળતાથી હોલ પડી જાય અને ઇઝીલી જો આવી રીતના આપણે આ બ્લુ કલરનું જે સોકેટ છે એ લાગી જશે. એની માથે આવી રીતના વજન દઈ અને ફિટ કરી દેવાનું રહેશે. આમાં કોઈ માથાકૂટ નથી કે આપણે જે ના કરી શકીએ, આવી જેટલી બધા ખેડૂત કરી શકે. અને એક લાઇનમાં 24 નળી મારે આમાં ફિટ કરેલી છે. હજી 5-6 નળી હોય છે તો પણ ચાલશે. આપણે 5.5 SPની મોટર છે ડેટકો, એમાં લાવીએ છીએ. તમે જોઈ શકો છો, જો આ કમ્પ્લીટ ફિટિંગ થાય છે. એક બાજુની નળીનું આપણે ફિટિંગ થઈ ગયું છે, આ બીજી બાજુનું ચાલુ છે. જો મિત્રો આવી રીતના આપણે આ નળીને લઈ એમાં રાખી અને માથેની રિંગ છે એને ખેંચી લેવાની રહેશે. આ રીતના જો આવી રીતના આપણે કમ્પ્લીટ ફિટ થઈ ગયું. જય દ્વારકાધીશ મિત્રો. તો આપણે આજે ટપક આપણે આમાં ચાલુ કરી દીધી છે. મલ્ચિંગ પણ કમ્પ્લીટ ફિટ થઈ ગયું છે અને પાણી પણ આવી ગયું છે. જો આ પાણી કમ્પ્લીટ નીકળવા ફિટિંગ કર્યું એ પણ આપણે બધી નળી પહેલાં ખુલ્લી રાખવાની. નળી ખુલ્લી રાખી બધી નળીમાં પાણી ચેક કરી લેવાનું. બધી નળીમાં પાણી આવી ગયું છે. વિડીયો જોઈ પાણી આવી ગયા બાદ પછી આપણે એને ગાંઠ વાર દેવાની. પાણી ચાલુ થઈ ગયું છે, જ્યાં નળી રહીને ગાંઠ વાર દેવાની. અને જ્યાં આપણે 1.25 ફૂટનું અંતર છે, 15-15 ઇંચનું, જે આપણે 10-15 મિનિટ થઈ છે તો એવડા રાઉન્ડ થઈ ગયા છે. 10-15 મિનિટમાં જ તમે જોઈ શકો છો. 2 કલાકમાં એક બેડ આપણે ખુલ્લો રાખ્યો હતો નળી ચેક કરવા હાટું. તમે જોઈ શકો છો પાણી કેટલું પડે છે. એટલું પાણી પડે છે. જ્યાં ટપ ચાલુ જ રહે છે. બહુ સારું રિઝલ્ટ છે આ ટપકનું. અને પેપ્સિકમ ટપક છે, જે આપણે ફાર્મ ડ્રીપની છે નાસિક વાળા. નળીમાં સિંગલ નળી રાખી છે અને આપણે કન્વર્જીભાઈ લઈ આવેલા છે. 22 નળી છે, 22. બધી કમ્પ્લીટ નળી ફિટ થઈ ગઈ અને પાણી ચાલુ થઈ ગયું છે. કમ્પ્લીટ 22 નળી હાલે છે. મિત્રો આપણી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને ફોલો કરતા રહેજો. અને જો આપણે અઢીની લાઈન છે એમાં 2 ચાપડા તમે જોઈ શકો છો. 2 વાલ લગાવેલા છે, 2 ચાપડા મારી જો આવી રીતના 2 સોકેટ લગાવી. 2.5-3 વીઘામાં કમ્પ્લીટ છે આ બધું. હા, આપણે 4 વીઘાનું કમ્પ્લીટ ફિટિંગ ઉપડી ગયું છે. જે આમાં કદાચ કાલ પરમથી હોય તો મોટર આપણી પડી લેવાની છે. જય જવાન જય કિસાન. જય જવાન.